આજે ખૂબ સરસ રોડો પ્રસંગ છે અને માતાજીની લખું જોવું બંનેના પ્રાણ પ્રતિષ્ઠાને 1 વર્ષ પૂર્ણ થાય અને પરમ વંદનીય કોરસે બાપુના શ્રદ્ધા અને ભાવ, એમની ભક્તિ, કોશીપુરી બાપુ અને મમાઈ મારા જગ્યા બાપજી બંનેને ખૂબ ભક્તિનો નાતો. આજે આટલો સરસ મજાનો પ્રસંગ રાખ્યો છે ને એમાં બધા આગેવાનો અહીંયા પધાર્યા છે. ઉવાજી અમારા રાજસ્થાનમાં ખૂબ સારો કાર્યક્રમ રાખ્યો. મારે આમ તો પહોંચવું હતું, પરંતુ તે દિવસે બહાર હતો. આપ સૌએ ખૂબ પ્રેમ ભાવથી કાર્યક્રમ ત્યાં પણ રાખ્યો. દરેક જગ્યાએ બાપજીએ પણ મને કહ્યું હતું કે ખાસ આવવા જેવું છે. આપ પધાર્યા, દર્શનનો લાભ મળ્યો. એ અમારા આગેવાન ડૉક્ટર નરેશભાઈ ઠાકોર, આપણા બધાનું ગૌરવ એવા આપણા જૂના અને અડાભેડ આગેવાન માન્ય ગોવાભાઈ દેસાઈ, આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી, સાથે મારા પિલિયાદરજી, બેંકના ચેરમેન, ડૉક્ટર, બાકી બધા આગેવાનોને સ્ટેજ ઉપર અને સૌ કલાકાર મિત્રો. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. મા સ્વરૂપે એમની આરાધના, એમની કાલાવાલા એ પોતાના સંતાનો માના ખોળામાં કરે તો માનું જે પણ સ્વરૂપને આપણે સ્મરણ કરીએ તો મા આપણને પોતાના સંતાનને જે પ્રમાણે સાચવે છે તે પ્રમાણે સાચવે છે. અને કલયુગની અંદર સામૂહિક રીતે જ્યારે આરાધના થતી હોય તો સંઘ શક્તિ કલયુગી, તો એક સમૂહ સ્વરૂપ પણ માની આરાધના તરીકે એક શક્તિનું સ્વરૂપ બનતો હોય છે. થોડા સમય પહેલા જ અહીંયા મોટો મેળાવડો 1 વર્ષ પહેલા થયો હતો અને જુઓ ને આ ધરતીનું પુણ્ય પ્રગટ્યું હશે કે ગુરુજનોની તપશ્ચર્યા પ્રગટી હશે. વર્ષો પહેલાનું તપ જે ગુરુ મહારાજનું હતું અને એ ધીમે ધીમે કરતા જ્યારે એનો યોગ્ય સમય આવ્યો ત્યારે એનું સ્વરૂપ પ્રાગટ્ય સ્વરૂપે થયું છે. માની પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ અને એ પછીનો આખા વિસ્તારની શકલ બદલાઈ છે. મારે આભાર માનવો છે બાપજીનો કે એમણે ખાલી પ્રતિષ્ઠા કરી અને માત્ર ભક્તિભાવ એટલું જ નહીં, પરંતુ જે કચડાયેલા લોકો છે, ખાસ કરીને સેવાડાનો માણસ છે, એવા વાલ્મીકી સમાજ માટે એના ઉત્થાન માટેનું જે એમણે ભગીરથ કામ હાથ ઉપર લીધું છે, હું બાપજીને વંદન કરું છું, અભિનંદન આપું છું. એમણે શિક્ષણ માટેનું કામ કર્યું કે જેના માટે બાકીના લોકોને દૂરી રાખતા હતા, એમને લાવીને જમાડ્યા, ભોજન કરાવ્યું, જાતે પીરસ્યું. અને હવે પછી એમણે શિક્ષણ માટેનો પણ એક મહાસંકલ્પ કર્યો છે. તમામ જ્ઞાતિ સમાજ માટે એક સરખો સમાન ભાવ રાખીને દરેકનું કલ્યાણ થાય એવું કામ આ જગ્યા ઉપરથી થઈ રહ્યું છે. હું માનું છું કે આવનારા સમયમાં હજુ આ વિસ્તાર એક શક્તિ કેન્દ્ર બનશે, આધ્યાત્મિકતાનું સેન્ટર પણ બનશે અને અનેક લોકોની શ્રદ્ધા ભક્તિ ત્યાં સંસ્થા સાથે જોડાશે. પુનઃ બાપજીનો આભાર, સૌ ભક્તજનોને વંદન કરું છું. આપ સૌ મારી સાથે એક વખત બોલશો, બોલો ગૌ માતા કી, ભારત માતા કી. આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. કલાકાર મિત્રો અને આપ સૌની વચ્ચે વધારે વિલંબ ન કરતા હું કલાકાર મિત્રોને વિનંતી કરીશ કે આપ સૌ મોજ કરાવો અને માના કાલાવાલા કરો. ખૂબ ખૂબ આભાર. આદરણીય વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબનો આ તબક્કે